નર્મદાની કલેક્ટર ઓફિસમાં આજે ધમાસાણ મચે તેવી સ્થિતિ છે, કેમ કે સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાવતા કહ્યું હતું કે ધારાસભ્ય ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયાની અધિકારી પાસે માંગણી કરી હતી અને મામલો તેમને કલેક્ટરે જ જણાવ્યો છે અને કલેક્ટરે આ મામલાને નકારતા હવે ખળભળાટ મચ્યો છે અને આ જ મામલે સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા પણ સામે આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। રહું છું આપણી સાથે તોફિક ગાંચી। ભાજપના સાંસદ મનસુખ વસાવા જે વરિષ્ઠ નેતા છે તે તેમની સરકારના સામે અત્યારે રોષ ઠાલવતા કહી રહ્યા છે કે આ અધિકારીઓ પણ તેમની વાત નથી સાંભળી રહ્યા અને જ્યારે તેમને આજે નર્મદાના કલેક્ટરે કહ્યું હતું કે ધારાસભ્ય ચૈતર વસાવાએ એક મામલાને લઈને 75 લાખ રૂપિયાની માંગણી કરી છે, આ મામલો તેમણે ઉજાગર કર્યો અને હવે કલેક્ટર આ મામલો છે તે નકારી રહ્યા છે અને આ મામલે સાંસદ રોષે ભરાયા છે અને તેમણે કહ્યું છે કે ન્યાય મળવો જોઈએ અને આજે તે કલેક્ટર પાસે જવાના છે અને તેમણે આ મામલે પ્રતિક્રિયા પણ આપી છે। જો જગજાહેર વાત છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેવડિયા સરદાર વલ્લભભાઈ પટેલ ને એકતા પરેડમાં આવ્યા અને એ એકતા પરેડને લઈને સ્વાભાવિક ખર્ચ થાય, અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક ટીમો આવી, પોલીસ આવ્યા, મિલિટરી આવે અને સ્વાભાવિક ખર્ચ થાય અને 15 જ દિવસમાં ડેડિયાપાડા તાલુકામાં ભગવાન બિરસા મુંડાનો જન્મ જયંતિનો ઉત્સવ ઉજવાયો। એમાં પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેવમોંગરા ગયા, ત્યાં પણ 3 હેલિપેડ બનાવ્યા, ડેડિયાપાડામાં 3 હેલિપેડ બનાવ્યા અને ડેડિયાપાડામાં 1 લાખ લોકો રહી શકે એ રીતના એક ડોમ પણ બનાવ્યો અને એસટી બસો પણ લોકોને લાવવા જવામાં ઉપયોગમાં લેવાય। તો આવા બંને કાર્યક્રમમાં સ્વાભાવિક ખર્ચા થાય અને દેશના પ્રધાનમંત્રી આવતા હોય એટલે બધી જગ્યાએ અહીંયા પૂરતું નહીં, ગુજરાત કે પછી નર્મદા જિલ્લા પૂરતું ક્યાંય પણ પ્રધાનમંત્રી જતા હોય ને આવા કેટલીક વખત ઝડપથી કાર્યક્રમ ઉતાવળ કાર્યક્રમ થતા હોય તો એ ખર્ચાઓ એ થાય। તો આ ખર્ચાને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જિલ્લા સંકલન સમિતિમાં હિસાબ માંગ્યો અને સરકારે આપ્યો। એક નહીં 2 વખત જિલ્લા સંકલન સમિતિમાં એમને હિસાબ માંગ્યો। હવે સંકલનમાં હિસાબ માંગે ત્યાં સુધી એમનો કોઈ વાંધો નહીં, મને પણ કોઈ વાંધો નહીં, માંગવો જ જોઈએ હું કહું, પણ હિસાબ માંગ્યા પછી અધિકારીઓને ડરાવીને ધમકાવીને એમ કે આ તમારો ખોટો હિસાબ છે, મને તમે 75 લાખ આપો। એટલે અધિકારીઓ ગભરાઈ ગયા। કાર્યપાલક ઇજનેર મોદી જે છે ત્યાં નર્મદાના એની પાસે 75 લાખની માંગણી કરી અને એ કાર્યપાલક ઇજનેર મોદીજીએ નર્મદા જિલ્લાના કલેક્ટર એ પણ મોદી સાહેબ છે, તો એ કલેક્ટર મોદી સાહેબની વાત કરી। પણ એ જ દિવસે ઉપરાષ્ટ્રપતિ કેવડિયા આવ્યા હતા અને ત્યાંથી પછી એમની વિદાય કર્યા પછી કલેક્ટરે મને અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલ રાવને બોલાવીને કીધું કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અમારા કાર્યપાલક ઇજનેર મોદી પાસે 75 લાખની માંગણી કરે છે। કલેક્ટરે સામેથી કીધું છે, મેં નથી પૂછ્યું, મને તો ખબર પણ નથી, પણ સંકલનમાં પ્રશ્ન પૂછ્યા પછી 75 લાખની માંગણી કરે છે એ વાત નર્મદાના કલેક્ટર મોદી સાહેબે મને કીધી છે। મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલરાવ પણ હતા અને બાકીના અન્ય અધિકારીઓ પણ હતા। આ બધાની હાજરીમાં કલેક્ટરે વાત કરી છે અને ત્યાર પછી બીજા દિવસે આનો પ્રયત્ન હતો કે કોઈને કોઈ રીતના દબાવવાના। મેં કીધું આ સેટિંગ ના થાય એટલે નર્મદા ના પત્રકારોની કમલમાં મીટિંગ બોલાવીને આખો પર્દાફાશ મેં કર્યો કે ભાઈ આ રીતના આમ આદમી પાર્ટીના લોકો આ રીતના અધિકારીઓ પાસે આવા કાર્યક્રમના હિસાબ માંગે છે અને પછી તોડ કરે છે। આ વાત મીડિયા સમક્ષ વાત કરીને થોડા દિવસ પછી ફરી પાછી વિવાદ થયો એટલે બીજી પત્રકાર પરિષદની અંદર પત્રકારે પૂછ્યું, એમાં નામજોગ મેં કીધું કે નર્મદાના કલેક્ટર મોદી અને કાર્યપાલક ઇજનેર મોદીએ અમને ને નીલ રાવને કીધું કે ચૈતરભાઈ ધારાસભ્ય 75 લાખ રૂપિયાની માંગણી કરી, એ ત્યારે નામજોગ મેં કીધું। તો ત્યાર પછી ધારાસભ્ય ગઈકાલે નર્મદા કલેક્ટરને મળ્યા, એના મિત્રો સાથે મળ્યા, આવેદનપત્ર આપ્યું। હવે કોઈક ને કોઈક કારણસર કયા મુદ્દે કલેક્ટર આમાં ખુલ્લીને બોલતા નથી, ફક્ત એટલું જ બોલે આ ખોટું છે, પણ ખોટું શું છે એ વાત ખુલાસો કરીને કહેતા નથી। પણ આજે કલેક્ટરે સ્પષ્ટ કહેવું જોઈએ, કારણ કે કેવડિયા મુકામે ઉપરાષ્ટ્રપતિના ગયા પછી
ઘણા બધા અધિકારીઓ હતા, ત્યાં કલેક્ટરે આ વાત મુદ્દો છેડ્યો હતો અને કાર્યપાલક ઇજનેર મોદીજીએ કબૂલ્યું હતું અને ત્યાર પછી કાર્યપાલક ઇજનેર રજા પર જતા રહ્યા. પણ હવે રહીનો જો કાર્યપાલક ઇજનેર ખોટું બોલતા હોય કે જિલ્લાના કલેક્ટર ખોટું બોલતા હોય તો મારા માટે બહુ મોટો પ્રશ્ન છે કે હું જે બોલ્યો છે, મેં જે ઉપરાણું લીધું, કોનું ઉપરાણું લીધું? અધિકારીઓનું. અને અધિકારીને ધારાસભ્ય ચૈતર વસાવા ડરાવે છે, ધમકાવે છે અને પૈસાની માંગણી કરે છે. એ વાત અધિકારીઓ કલેક્ટર થી માંડીને આ લોકોએ બધાએ મને કીધી. પછી મેં એમને કીધું ના, એક પણ પૈસો નહીં આપવાનો ને આ લડાઈ લડી લઈશું, એને ખુલ્લા પાડીશું. તો આ સામેથી આ લોકો કહે છે ને જ્યારે કલેક્ટર ગઈકાલે નરોવા કુંજરા ક્લિયર બોલતા નથી, તો આના માટે કલેક્ટર ને કાલે હું મળવાનો છું. મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલરાવ પણ આવવાના છે અને કલેક્ટરને અમે કહીશું, રૂબરૂ મીડિયાને પણ લઈ જઈશ કે ભાઈ તમે જ કેવડિયા મુકામે હેલિપેડ પર તમે આજ વાત કહી કે ચૈતરભાઈ આ રીતના માંગે છે 75 લાખ. તમે કીધું છે, અમને તો ખબર નહોતી અને તમે મને કમ ફરી જાઓ, સાચી વાત કહો. એટલે સાચી વાત કલેક્ટરને કાલે કેવી પડશે અને જો કલેક્ટર સાચું ના કહે તો આ સત્યની લડાઈ છે. હું સત્યની લડાઈ લડીશ, સરકારમાં પણ ગઈશ ને સરકારે મારું સમર્થન કરવું પડશે. હું જે લડાઈ લડું છું એ કોના સરકારના અધિકારી માટે લડું છું. સરકાર પર જે બેફામ ગાળો દેશે સરકારના મંત્રીઓને, એની સામે, એવા ધારાસભ્યની સામે લડું છું. તો સરકારે મને મદદરૂપ થવું પડશે. મારી સાથે ન્યાય સરકારે કરવો, એવી કમિટી બનાવો, આખી સરકારી કમિટી બનાવવી જોઈએ, આખી તપાસ સમિતિ મૂકો. કંઈક ને કંઈક સત્ય બહાર આવશે. ને જો સરકાર આટલું પણ નહીં કરે, મદદરૂપ નહીં થાય, સરકાર મને જો મદદરૂપ ના થાય, મારી જે લડાઈ છે સત્યની લડાઈ છે. આવા તોડ પાણી કરનારા લોકોની સામે મારી લડાઈ છે. આ લોકો અહીંયા પૂરતું નહીં, કેટલાક ઇન્ડસ્ટ્રીમાં પણ આ રીતના લોકોને કામદારોને ઉશ્કેરીને ત્યાં પણ તોડ પાણી કરે છે. આવા લોકોની સામે મારી લડાઈ છે. તો સરકારે મને મદદરૂપ થવું પડશે અને સત્ય અને એને સત્યને ઉજાગર કરવું જ પડશે. અને જો સરકાર જો મને મદદ ના, હું ખોટી માંગણી નથી કરતો ખોટી રીતના, પણ એક સાચી વાત છે, સાચી વાતમાં જો સરકાર મને સમર્થન નહીં કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. અને સરકાર, જે સરકારનો વર્ષોથી મને વિશ્વાસ છે, એ સરકાર પર હું ભરોસો નહીં રાખું. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.